ચલો આપણે ગયા પીરિયડમાં તો મધ્યસ્થ પરમાણુ પાસે અણુમાં ફક્ત બોન્ડ પેર હોય, એક પણ લોન પેર ના હોય, તો એમના ઇલેક્ટ્રોનિકમોની ગોઠવણી અવકાશમાં કેવી રીતે થાય એના કોઠા વિશે વાત કરી. હવે તમારી ચોપડીમાં બીજા અને ત્રીજા નંબરનો કોઠો આપ્યો છે, એને હું કમ્બાઈન ભેગો ભણાવીશ કે ભાઈ અણુમાં મધ્યસ્થ પરમાણુ પાસે બોન્ડ પેર અને લોન પેર બંને હોય તો શું કરવાનું. તો એની અંદર આપણે અહીંયા અણુના પ્રકારોમાં તો એમાં આપણે પહેલો પ્રકાર લઈએ તો Ab2E પ્રકારનો અણુ. જો સમજો, એ મધ્યસ્થ પરમાણુ કહેવાય, બી એની આસપાસનો પરમાણુ કહેવાય, ઈ એટલે અબંધકારક એલપી ઇલેક્ટ્રોનની જોડ કહેવાય છે. તો હવે આની અંદર તો આ અણુમાં કે ભાઈ બોન્ડ પેર કેટલા છે? 2. લોન પેર કેટલા છે? 1. 2 બોન્ડ પેર અને 1 લોન પેર છે. તો અવકાશમાં એમની ગોઠવણી તો આ રીતે થશે. આ 2 બી અણુ અને આ ત્રીજું એનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો એના આધારે આપણને 2 પ્રકારના આકારો મળે. યાદ રાખો, એક આકાર તો વાસ્તવિક આકાર મળે, બીજો આકાર મળે એને આપણે કહીએ છીએ અપેક્ષિત આકાર કહીએ છીએ. વાસ્તવિક આકાર એ પહેલા શોધાયેલા હતા, બરાબર. સંકરણ પહેલા અણુના આકારો શોધાઈ ગયેલા છે, બરાબર. હવે આમાંની ગોઠવણી જુઓ તો તમને આકાર કેવો લાગે? સમતલીય ત્રિકોણ આકાર લાગે, બરાબર. આનો આકાર કેવો હશે? સમતલીય ત્રિકોણ આકાર લાગે, રાઈટ. પણ એકચ્યુઅલી એનો વાસ્તવિક આકાર આ અપેક્ષિત કહેવાય, બરાબર, જે સ્વીકારવામાં આવતો નથી. તો એનો વાસ્તવિક આકાર છે કોણીય આકાર કહેવાય છે. અણુનો આકાર કેવો થાય છે? કોણીય આકાર. તો આની અંદર કેવા ઉદાહરણો આવશે? તો ઉદાહરણમાં છે SO2, O3 વગેરે ઉદાહરણો આવશે, બરાબર. બીજો પ્રકાર છે Ab3E પ્રકારનો અણુ. Ab3E પ્રકારનો તો આમાં બોન્ડ પેર કેટલા? 3, લોન પેર 1. અવકાશમાં એમની ગોઠવણી તો આ રીતે થશે. આ 3 બી અણુ, સોરી પરમાણુ, અને આ 1 લોન પેર. હવે આમ ગોઠવણીને આધારે આકાર કેવો હોય? સમચતુષ્ફલકીય. ગોઠવણીને આધારે આકાર સમચતુષ્ફલકીય આકાર, જે સાચો આકાર છે નહીં. તો એનો વાસ્તવિક અને સાચો આકાર છે ત્રિકોણીય પિરામિડલ આકાર છે. ત્રિકોણીય પિરામિડલ સ્વરૂપનો આકાર જોવા મળે છે. કેવા અણુઓ આવશે? તો એમાં એક ઉદાહરણ લખું છું, ઘણા બધા છે. NS. તો એની અંદર Ab3E પ્રકારના અણુમાં એનો સમાવેશ થાય છે. ત્યાર પછી બીજો પ્રકાર છે Ab2E2 પ્રકારનો અણુ. Ab2E2 પ્રકારનો અણુ જોઈએ. તો Ab2E2 એટલે બોન્ડ પેર 2, લોન પેર પણ 2. તો અણુ અવકાશમાં આ રીતે ગોઠવાશે. આ 2 બી, આ 1 લોન પેર અને આ બીજી લોન પેર. તો એનો જે વાસ્તવિક આપણે અપેક્ષિત આકાર થશે તો ઇલેક્ટ્રોનની ગોઠવણીને આધારે અપેક્ષિત આકાર થશે સમચતુષ્ફલકીય. પણ એ સાચો આકાર છે નહીં. તો આ અણુનો સાચો આકાર બને છે કયો? કોણીય આકાર બને છે, બરાબર. અને આ અણુની અંદર ઉદાહરણ તરીકે તો હું એક જ ઉદાહરણ દર્શાવું છું, આપણે ઘણા બધા ભણીશું. H2, બરાબર. નેક્સ્ટ એના પછી બીજું તો Ab4
ઈ પ્રકારનો અણુ લઈએ. ચલો AB4 ઈ પ્રકારનો અણુ, તો એમાં 4 બોન્ડ પેર, 1 લોન પેર. તો અવકાશમાં એની ગોઠવણી કેવી રીતે થશે? તો અવકાશમાં આની ગોઠવણી આ રીતે: આ બે બી, આ બે બાકીના બી અને એક લોન પેર. તો એના આધારે એનો જે આકાર કેવો કહેવાય, અપેક્ષિત સ્વરૂપનો આકાર, તો ત્રિકોણીય દ્વિપિરામિડ. બરાબર, આ અણુનો અપેક્ષિત આકાર. પણ એ સાચો છે નહીં. તો એનો વાસ્તવિક આકાર મળેલો છે, તો એને કહેવાય છે ચીચુડો આકાર કહેવાય છે. ચીચુડા સ્વરૂપનો આકાર જોવા મળે છે. એમાં ઉદાહરણ તરીકે આવશે તો SF4 ઉદાહરણ આવશે. SF4 નામનું ઉદાહરણ આવશે. ત્યાર પછી નેક્સ્ટ બીજો પ્રકાર, તો બીજો પ્રકાર છે AB3E2 પ્રકારનો અણુ લઈએ. તો AB3E2 પ્રકારનો અણુ, તો એમાં 3 બોન્ડ પેર, 2 લોન પેર. બરાબર, 3 બોન્ડ પેર, 2 લોન પેર. અવકાશમાં એની ગોઠવણી, તો અવકાશમાં એની જે ગોઠવણી થશે તો આ રીતે થશે. આ 2 લોન પેર. બરાબર, તો આ રીતે એની અવકાશમાં જે ગોઠવણી થાય છે, તો એ પ્રમાણે એનો અપેક્ષિત આકાર ત્રિકોણીય દ્વિપિરામિડ સ્વરૂપનો આકાર મળશે. પણ જે વાસ્તવિક છે નહીં. તો આનો સાચો આકાર છે ટી આકાર. આનો સાચો કયો આકાર છે? ટી આકાર. બરાબર, और ટી આકારમાં તો તમને ત્રીજા કોઠામાં ટીના 3 પ્રકારના આકાર બતાવ્યા છે. આ સૌથી વધુ સ્થાયી આકાર છે. બરાબર, એની અંદર ઉદાહરણો આપેલા છે તમને ClF3. બરાબર, તો ત્રીજા કોઠામાં જુઓ તમને 3 આકારો આપેલા છે. બરાબર, અવકાશમાં એની ગોઠવણી, એમાંથી સૌથી વધુ સ્થાયી આની ગોઠવણી છે. બરાબર, નેક્સ્ટ બીજો પ્રકાર પડશે તો AB4E2 પ્રકાર. AB4E2 એટલે એની અંદર આવશે તો 4 બોન્ડ પેર, 2 લોન પેર. ભૌમિતિક આકાર એ આ 4 બોન્ડ પેર, 2 લોન પેર. બરાબર, એનો આમ જુઓ તો આકાર કેવો કહેવાય? અષ્ટફલકીય આકાર. અષ્ટફલકીય આકાર કહેવાય. પણ એ સાચો આકાર છે નહીં. તો એનો સાચો આકાર બને છે સમતલીય ચોરસ બને છે, અથવા સમચોરસ. એમાં ઉદાહરણ આવશે તો ઉદાહરણ છે XeF4, ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ છે. ત્યાર પછી નેક્સ્ટ તો એની અંદર તો બીજો અણુનો પ્રકાર પડશે તો AB5E પ્રકારનો અણુ. ચલો AB5E, તો AB5E પ્રકારનો અણુ, તો એમાં બોન્ડ પેર 5, 1 લોન પેર. અવકાશમાં આની ગોઠવણી આ રીતે થશે. આ 1 લોન પેર. આનો અપેક્ષિત આકાર બનશે અષ્ટફલકીય. જે સાચો આકાર છે નહીં, તો આનો વાસ્તવિક સાચો આકાર કયો થશે? સમચોરસ પિરામિડ. સમચોરસ પિરામિડ. એમાં ઉદાહરણ તરીકે આવશે તો ઝેનોન પેન્ટાફ્લોરાઇડ XeF5. બરાબર, તો આ રીતે અણુના વિવિધ પ્રકારના આકારો આપણને જે પ્રાપ્ત થાય છે, તો એની અંદર તો મેં જે કાળા રંગથી લખેલા છે એ સાચા આકારો નથી, એને અપેક્ષિત આકારો કહેવાય.
અને બ્લુ કલરથી જે આકારો લખ્યા છે એ વાસ્તવિક સાચા આકારો કહેવાય છે. આ એવા અણુઓ છે કે જેમાં મધ્યસ્થ પરમાણુ પાસે બોન્ડ પેરે હોય, લોન પેરે હોય. બોન્ડ પેરની સંખ્યા એક કરતાં વધારે હોય, લોન પેર પણ એક કરતાં વધારે જોવા મળતા હોય છે. બરાબર. તો અહીંયા ત્રીજો જે તમારું ટેબલ આપ્યું છે એમાં SF4 અને ClF3ના આ બંને અણુઓમાં એમના ભૌમિતિક આકારો અલગ અલગ બતાવેલા છે. એમાં SF4માં સૌથી વધુ સ્થાયી અને ClF3માં આ સૌથી વધુ સ્થાયી આકાર છે. બાકીના બે આકારો બને છે પણ એ આપણા ધ્યાનમાં લેવાના છે નહીં. આપણે આ બે આકારો યાદ રાખવાના, એ સૌથી વધુ સ્થાયી જોવા મળે છે. બરાબર. તો હવે આપણે જે ટોપિકનો અભ્યાસ કરવાનો છે કે ભાઈ સંકરણ. બરાબર. હવે આપણે આખું શું ભણવાનું છે? સંકરણ વિશેનો ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. આ સંકરણ, તો સંકરણની અંદર અલગ અલગ પ્રકારના સંકરણો થાય. એમાં આપણે અભ્યાસક્રમ પ્રમાણે પહેલું સંકરણ લઈએ SP પ્રકારનું સંકરણ લઈએ. બરાબર. SP પ્રકારનું સંકરણ. SP સંકરણ શું છે? તો સંકરણ સમજીએ એ પહેલાં આમાં સમજી લઈએ. તો એક S વત્તા એક P પરમાણુ કક્ષક સંકરણમાં ભાગ લે છે. એટલે શું કરે? બે સંકૃત કક્ષકો બને. શું બનાવે? બે સંકૃત કક્ષકો બનાવે. હવે આ બે સંકૃત કક્ષકો બનાવે તો અવકાશમાં એમની ગોઠવણી, એનું વલણ શું છે? તો જો યાદ રાખો, આની અંદર 50% વલણ ધરાવે અને આ P પરમાણુ કક્ષકનું પણ વલણ 50% છે. વલણ એટલે પ્રતિશત પ્રમાણ કહેવાય. બરાબર. હવે આની અંદર આપણે એક ઉદાહરણ અત્યારે ભણીએ, પછી બાકીના નેક્સ્ટ પીરિયડમાં લઈશું. એમાં એક ઉદાહરણ છે કે ભાઈ બેરિલિયમ હાઇડ્રાઇડ. બરાબર. BeH2 સરળ ઉદાહરણ લઈએ. તો કોઈ પણ અણુમાં સંકરણ, તો સંકરણ કોનું હોય? અણુનું હોય અથવા મધ્યસ્થ પરમાણુનું હોય. આ ખાસ ખ્યાલ રાખવાનું કે કોઈ પણ અણુમાં જે સંકરણ છે એ મધ્યસ્થ પરમાણુ કહેવાય અથવા અણુનું કહેવાય. તો આમાં મધ્યસ્થ પરમાણુ કોણ છે? બેરિલિયમ. બેરિલિયમ પરમાણુ ક્રમાંક કેટલો થશે મિત્રો? 4. 4 પ્રમાણે ઇલેક્ટ્રોન રચના, તો 1s2 2s2. બરાબર. આ કઈ અવસ્થા કહેવાય? ભૂમિ અવસ્થા કહેવાય. બરાબર. હવે બે હાઇડ્રોજન જોડાય તો બે હાઇડ્રોજન એક અયુગ્મિત ઇલેક્ટ્રોન લઈને આવે, એટલે બે અયુગ્મિત ઇલેક્ટ્રોન. તો બેરિલિયમના તો યુગ્મિત છે, તો આપણે શું કરીશું? આ ઇલેક્ટ્રોન રચનાને ઉત્તેજિત અવસ્થામાં લઈ દઈશું. તો ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના, તો યાદ રાખો 1s ના ઇલેક્ટ્રોન કોઈ દિવસ ઉત્તેજિત થાય નહીં, કોઈ પણ પરમાણુના. તો 1s2 2s1 અને 2p માં 2px માં જશે, 2py0 2pz0. બરાબર. તો 2s માંથી બે ઇલેક્ટ્રોન યુગ્મિત હતા, ઉત્તેજિત કર્યા. એક ઇલેક્ટ્રોન 2s માં, બીજો ઇલેક્ટ્રોન 2px માં. હવે એમના સંયોજકતા કોષ બનાવી દઈએ. તો આ બેરિલિયમ એનું 2s નો સંયોજકતા કોષ અને આ 3 2p ના સંયોજકતા કોષ. આ 2s 2px 2py 2pz. હવે એમાં ઇલેક્ટ્રોન મૂકી દઈએ. તો ઇલેક્ટ્રોન આ 2s નો એક ઇલેક્ટ્રોન, 2px નો એક ઇલેક્ટ્રોન. કોણ જોડાય છે? હાઇડ્રોજન. હાઇડ્રોજન પરમાણુ, તો એક ઇલેક્ટ્રોન હોય પરમાણુ ક્રમાંક પ્રમાણે, તો એક હાઇડ્રોજન એટલે એની 1s નો ઇલેક્ટ્રોન, આ બીજા હાઇડ્રોજન પરમાણુની 1s1 નો ઇલેક્ટ્રોન. આની સાથે શું થશે? ભાગીદારી. કોની સાથે?
મધ્યસ્થ બેરિલિયમના 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન સાથે. તો એ આ એક હાઇડ્રોજનનો, આ બીજા હાઇડ્રોજન. તો અહીંયા મધ્યસ્થ પરમાણુની કઈ 2 પરમાણુ કક્ષક વપરાય છે? તો એક S વપરાય છે અને બીજી P વપરાય છે. તો સંકરણ કયું થયું? sp. કેટલી સંકૃત કક્ષકો બનશે? તો 2 સંકૃત કક્ષકો બનશે. બરાબર. તો અણુમાં મધ્યસ્થ પરમાણુની 2 પરમાણુ કક્ષકો આની સાથે ભાગીદારીમાં વપરાય છે, એના ઇલેક્ટ્રોન. તો એ 2 પરમાણુ કક્ષક કઈ? એક S, એક P. આગળનો સંકેત નહીં લેવાનો, આ ભ્રમણ કક્ષા છે, એ આપણે ધ્યાનમાં લેવાની નહીં. તો 2 સંકૃત કક્ષકો. હવે કેવી ગોઠવાય અવકાશમાં? તો આ રીતે ગોઠવાય કે એ આ બેરિલિયમ, એની કેટલી સંકૃત કક્ષકો બની? 2. તો એક સંકૃત કક્ષક આ રીતે ગોઠવાશે અવકાશમાં, બીજી સંકૃત કક્ષક આ રીતે ગોઠવાશે. બરાબર. હવે દરેક સંકૃત કક્ષક શું ધરાવે? 2 લોબની રચના ધરાવે. તો 2 લોબ, એક લોબ, નાનો લોબ કહેવાય. હવે આ સંકૃત કક્ષકો તો એ કોની સાથે જોડાશે? હાઇડ્રોજન પરમાણુની 1s સાથે. તો અહીંયા આ એક હાઇડ્રોજનની 1s, આ બીજા હાઇડ્રોજનની 1s. બરાબર. તો આ એક હાઇડ્રોજન, એની 1s, બીજો હાઇડ્રોજન 1s. આ સંકૃત કક્ષકો કોનો છે ભાગ? sp સંકૃત કક્ષકો. સંકરણ sp એટલે સંકૃત કક્ષકો પણ sp કહેવાય. આ જે વિસ્તાર છે સંમિશ્રિત, એને sp 1s સંમિશ્રણ કહેવાય છે. એવું ને એવું અહીંયા sp 1s સંમિશ્રણ કહેવાય. તેમાં ભાગીદારી ઇલેક્ટ્રોન યુગ્મ 1, 2. બરાબર. થઈ ગઈ રચના. તો એનો આકાર, આ સંકૃત કક્ષકોનું બંધારણ, એનો આકાર તો આ રીતે, એક હાઇડ્રોજન, બીજો એક હાઇડ્રોજન. બરાબર. તો અણુમાં બંધકોણ, બંધકોણ 180 ડિગ્રી. કેટલા? 180 ડિગ્રી. આ એ બંધકોણ કહેવાય. આ 2 વચ્ચેનો ખૂણો 180 ડિગ્રી. બરાબર. ખ્યાલ આવી ગયો? હવે આની અંદર તમારે પ્રેક્ટિસ કરવાની. કયા કયા અણુની? તો આમાં અન્ય ઉદાહરણો તો BeF2, BeCl2, BeBr2. એ સિવાય ZnCl2, HgCl2, PbCl2 વગેરે, CdCl2, PbD, CdCl2 વગેરે. આ બધા ઉદાહરણો કોના છે? sp સંકળના છે. બરાબર. આ જે સંકળનો અભ્યાસ કર્યો એ સંકળમાં તો શું જોવા મળ્યું તમને? તો જો સમજો sp સંકળન, એમાં આપણે જે પ્રકાર ભણ્યો એ કયા પ્રકારના છે? કે 2 બોન્ડ પેર ધરાવે. બોન્ડ પેર એટલે સિગ્મા બંધ કહેવાય. બરાબર. વત્તા એક પણ લોન પેર ન હોય એવા ઉદાહરણો છે. બરાબર. તો sp સંકળમાં આપણે તો બેરિલિયમ હાઇડ્રેટ. હવે બીજું ઉદાહરણ છે ઇથિલિન, C2H2. બરાબર. જેને આપણે ઇથાઇન અથવા એસિટિલિન કહીએ છીએ. કે જે ઉદાહરણ તમે 10મા ધોરણમાં ભણી આવ્યા છો. બરાબર. છતાંય આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એ ઉદાહરણ લઈશું. પણ યાદ રાખો
આપણે હાલ કેવા અણુઓ ભણીએ છીએ કે જેમાં 2 બોન્ડ પેર હોય અને એક જ લોન પેર ના હોય. તો આ 2 બોન્ડ પેર, 2 સિગ્મા બંધ અને 0 લોન પેર. બરાબર. તો આ એવા ઉદાહરણો છે. આ તમે ઉદાહરણો આપ્યા છે એ બધા sp સંકરણ આ પ્રકારના ઉદાહરણો ધરાવે છે. હવે આપણે કેવું ઉદાહરણ ભણીશું કે જેની અંદર 2 બોન્ડ પેર હોય, બરાબર, અને સાથે સાથે એક વધારાનું કંઈક લોન પેર કે એવું કંઈક જોવા મળતું હોય, એટલે કે પાયબંધ કેવી રચના જોવા મળતી હોય એ વિશેનો આપણે અભ્યાસ કરીશું નેક્સ્ટ પીરિયડની અંદર.